જય સ્વામિનારાયણ. ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 11 ની અંદર અગાઉ 2 તાસમાં રચના 11.1 અને રચના 11.2 શીખ્યા. પહેલી રચના ખૂણાનો દ્વિભાજક, બીજી રચના રેખાખંડનો લંબ દ્વિભાજક, અને આજે ત્રીજી રચના છે કે કોઈ પણ કિરણ આપેલું હોય એના ઉદ્ગમ બિંદુ ઉપરથી આપેલા માપના ખૂણાની રચના કરવી. કિરણ આપેલું હોય એનું ઉદ્ગમ બિંદુ એટલે કે જે એનો ઉદ્ભવ થતો હોય એ બિંદુથી આપેલા માપના ખૂણા રચવા. તમને કોઈ પણ માપનો ખૂણો આપેલો હોય એ રચવો. ખૂણો 60, 90, 120 અને 180 એટલા સરળતાથી રચાય છે. એના સિવાયના ખૂણા એ રચના 11.1 ખૂણાના દ્વિભાજક એની મદદથી રચવાના હોય છે. આજે પહેલા જોઈએ 60નો ખૂણો. કોઈ એક કિરણ છે AB, એનો ઉદ્ભવ બિંદુ ઉદ્ગમ બિંદુ એટલે કે A, જ્યાં અંત્ય બિંદુ પણ કહેવાય એને, એ બિંદુથી 60ના માપનો ખૂણો રચવો. કોઈ પણ ખૂણો રચવો હોય તો કિરણના ઉદ્ગમ બિંદુને કેન્દ્ર ગણવાનું, યોગ્ય માપની ત્રિજ્યા લેવાની. યોગ્ય માપ એટલે કે આપણને જે અનુકૂળ હોય તે માપ. પછી યોગ્ય માપની અંદર આપણા ચોપડાની બહાર ખૂણો વહી જાય એટલું બધું માપ નહીં લેવાનું, આપણને સ્પષ્ટપણે સમજણ પડે એટલું માપ લેવાનું. યોગ્ય માપની ત્રિજ્યા લઈ એને કેન્દ્ર ગણી અર્ધવર્તુળાકાર, અર્ધવર્તુળ એટલે વર્તુળ નહીં પણ એનો અડધો ભાગ, એટલે કે અર્ધવર્તુળાકાર ચાંપ મારવાની, એને કેન્દ્ર ગણી આ અર્ધવર્તુળાકાર ચાંપ છે. કોઈ અહીંથી નાની પણ ચાંપ મારી શકે તો પણ ચાલે. ત્યાર પછી જ્યાં AB કિરણને છેદતું હોય ચાંપ, એ છેદ બિંદુને આપણે કોઈ પણ નામ આપી શકીએ, D નામ. પછી D ને કેન્દ્ર ગણવાનું. કોઈ પણ ખૂણાની રચના કરવી હોય એટલે આટલી વસ્તુ તો બધાય ખૂણાની અંદર આવશે ને આવશે જ. D ને કેન્દ્ર ગણી તેટલી જ ત્રિજ્યા રાખવાની, એટલે કે શરૂઆતમાં જે ત્રિજ્યા લીધી છે એટલી જ ત્રિજ્યા રાખી D ને કેન્દ્ર ગણી પ્રથમ જે ચાંપ વર્તુળાકારે મારેલી છે એ ચાંપને છેદતી અન્ય બીજી ચાંપ દોરો અને એ પ્રથમ ચાંપને જ્યાં છેદે છે ત્યાં કોઈ પણ નામ આપો. આપણે C નામ આપ્યું. હવે કિરણ A અને C ને જોડી દો. તો ખૂણો CAD કયો અથવા CAB કયો, કોઈ પણ ખૂણો કહી શકાય. તો ખૂણો CAD અથવા ખૂણો CAB એ 60ના માપનો ખૂણો થશે. ખૂણાની રચનાની અંદર પહેલું જે કિરણ હોય એના ઉદ્ભવ બિંદુએ કેન્દ્ર ગણવાનું અને યોગ્ય માપની ત્રિજ્યા લેવાનું. બને ત્યાં સુધી માપની જ ત્રિજ્યા લેવી. બહુ મોટી લેશો તો ઉપરનો ખૂણો જે છે આના પછી આ તો 60 રચ્યો, ક્યાંક 90 રચવાનું થાય તો એ આની પર ખૂણો આવે. એટલે માપની ત્રિજ્યા લઈ એને કેન્દ્ર ગણી અર્ધવર્તુળાકાર ચાપ રચવાની. હવે એ અર્ધવર્તુળાકાર
ચાપ જ્યાં શરૂઆતનું કિરણ આપણું AB હોય એ કિરણને જ્યાં છેદે છે ત્યાં કોઈ પણ નામ આપીએ આપણે. ફરી જે છેદ બિંદુ છે ત્યાં નામ આપેલું છે એ જ બિંદુને કેન્દ્ર ગણવાનું. શરૂઆતની જેટલી ત્રિજ્યા હોય એટલું જ માપ રાખી પ્રથમ ચાપને છેદતી એક બીજી ચાપ દોરવું. અને પ્રથમ ચાપને જ્યાં બીજી ચાપ છેદે છે ત્યાં છેદ બિંદુને કોઈ પણ નામ આપીએ આપણે. એ નામ આપ્યા પછી જો 60ના ખૂણાની રચના કીધી હોય તો એ જે પ્રથમ ચાપ છે એ 60 જ વાગે છે, એટલે કે 60ના ખૂણાની રચના થઈ ગઈ. હવે આની જગ્યાએ તમને 30નો પૂછેલો હોય સ્વાધ્યાય 11.1 નો દાખલા નંબર 3 નો પહેલો છે 30નો ખૂણો. તો એ આવી જ રીતે રચના થાય. 30ના ખૂણાની રચના કરો. 60નો ખૂણો રચ્યો તમે. હવે તમને ખબર હશે કે 60ના અડધા કેટલા થાય? 60ના અડધા 30 થાય. તો આ ખૂણાનો અડધો ખૂણો રચવાનો. અડધો એટલે કે દ્વિભાજક. એ રચના 11.1 માં શીખી ગયા કે ખૂણાની દ્વિભાજકની રચના. તો એમાં શું કરવાનું કે C અને D ને કેન્દ્ર ગણી C અને D નું જેટલું માપ હોય એનાથી અડધા કરતા વધારે માપ લઈ, એટલે કે 1/3 CD કરતા વધુ માપ લઈ, 1/3 CD એટલે કે અડધાથી વધુ માપ લઈ C ને અને D ને વારાફરતી કેન્દ્ર ગણી ઉપરની બાજુ એક ચાપ મારો. 60ના ખૂણાની રચના પૂરી થઈ ગઈ. 11.3 રચના આટલી જ છે. એના પછી જે સ્વાધ્યાય છે એ આના આધારે ખૂણા માગે છે કે આટલાના માપનો ખૂણો રચો. એમાંથી ત્રીજા નંબરનો જે દાખલો છે એનો પહેલો જોઈએ આપણે 30ના ખૂણાની રચના. તો શરૂઆતમાં 60નો ખૂણો તો રચવાનો, ત્યાર પછી 60નો દ્વિભાજક C ને કેન્દ્ર ગણી ચાપ મારી, D ને કેન્દ્ર ગણી ચાપ મારી, અને એ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં કોઈ પણ નામ આપીએ આપણે. E નામ આપ્યું. હવે શું કરવાનું? E અને A કિરણ જોડી દઈએ. તો ખૂણો EAD અથવા EAB એ 30નો ખૂણો થઈ જશે. 30નો ખૂણો કઈ રીતે થાય? તો કે ખૂણો CAB જે છે એ 60નો છે અને એનો દ્વિભાજક એટલે કે એના અડધા બે સરખા ભાગ કર્યા. અડધા બે સરખા એટલે કે 60ના 30 થાય. આ 60નો ખૂણો હતો, મોટો હતો, એનો દ્વિભાજક રચ્યો એટલે 30નો ખૂણો થયો. સ્વાધ્યાય 11.1 દાખલા નંબર 3 નો પહેલો પણ આમાં પૂરો થઈ ગયો અને રચના 11.3 પર પૂરી. હવે આના સિવાય 60 અને 30 નો તમને ફાવ્યો, બીજા કોઈ ખૂણા રચવા હોય તો આ 60ના ખૂણાએ જે ચાપ મારી છે એ જ ચાપને કેન્દ્ર ગણી અગાઉ બીજી એક ચાપ મારો તો એ 120નો થાય. અહીંથી 60નું માપ, 60 ને કેન્દ્ર ગણી એક બીજી ચાપ મારો એટલે 120, અને 120 ને કેન્દ્ર ગણી એક બીજી ચાપ મારશો એટલે 180. 60-60ના ગાળા ઉપર ખૂણા બને. પ્રથમ અર્ધવર્તુળાકાર ચાપ મારીશું, ત્યાર પછી જે ચાપ છેદે છે એને કેન્દ્ર ગણી એટલું જ માપ રહી પ્રથમ ચાપને છેદતી ચાપ મારીએ, એ છેદતી ચાપને કેન્દ્ર ગણી ફરીવાર છેદતી ચાપ મારીએ તો 60નો પહેલા બન્યો, પછી બીજી ચાપ મારશો એટલે 120નો બનશે.
હવે 120 અને 60 વચ્ચેનું માપ કેટલું? બંને વચ્ચે 60 નું માપ છે. હવે 120 અને જે 60 નો ખૂણો બને એ વચ્ચેના ખૂણાનો લંબ દ્વિભાજક રચીએ આપણે. એક ખૂણાનો દ્વિભાજક રચીએ એટલે કે જે વચ્ચેનો ખૂણો 60 નો બને છે એનો દ્વિભાજક રચશું એટલે 30 નો બનશે. તો આ 60 અહીંયા 120 નો આવતો હોય અને આ બેનો દ્વિભાજક કદાચ અહીંયા આવે આપણો ખૂણો, તો આ 60 અને આ 30 એટલે કેટલું માપ થઈ ગયું? 60 પ્લસ 30 કરશો તો 90 નો ખૂણાની રચના થઈ જશે. એવી જ રીતે અહીંયા 180 નો આવતું હોય તો આ બંને વચ્ચેનો દ્વિભાજક એટલે બંને વચ્ચે 60 નું માપ હોય, 60 નો દ્વિભાજક 30 નો થાય, 120 ને 30 એટલે કે 150 નો ખૂણો રચી જાય. હવે જોઈએ બધા ખૂણા વિગતવાર. સ્વાધ્યાય 11.1 દાખલા નંબર 1. આપેલ કિરણના ઉદ્ભવ બિંદુ ઉપર 90 ના ખૂણાની રચના કરો અને પ્રમાણિત કરવાનો છે કે એ 90 નો જ થાય છે એમ. અને દાખલા નંબર 2 છે આપેલ કિરણના ઉદ્ભવ બિંદુ ઉપર 45 નો ખૂણો રચો. હવે 90 ના અડધા કેટલા થયા? 45. તો દાખલો 1 અને 2 એ બંને એક જ રચનાની અંદર આવી શકે છે. તમારે ગણવાના છે બે જુદા જુદા, પણ અહીંયા પહેલા 90 નો ખૂણો આપણે રચી દઈએ, પછી 90 નો ખૂણો પૂરો થાય પછી એનો દ્વિભાજક એની અંદર 45 નો રચશું એટલે દાખલો 1 અને 2 સાથે પૂરા થશે. નેવું ના ખૂણા રચવા માટેની બે રીત. એમાંથી પહેલી રીત જોઈએ અહીંયા કે કોઈ પણ કિરણ આપેલું હોય આપણને, એ કિરણના ઉદ્ભવ બિંદુ ઉપર યોગ્ય માપની ત્રિજ્યા લઈ અર્ધવર્તુળાકાર ચાપ મારીશું. ત્યાર પછી જ્યાં છેદતી ચાંપ હોય એને કેન્દ્ર ગણી એક ચાંપ મારો. હવે ખબર પડી કે પહેલી ચાંપ હોય એ 60 નો બને. પછી એ પહેલી ચાંપ જ્યાં છેદે છે એને જ કેન્દ્ર ગણવાનું છે અને એક બીજી ચાંપ મારવાની છે. જો આ 60 નો બનતો હોય, અહીંયાથી આટલું અંતર રાખી તો આપણે અંતર નથી ફેરવ્યું એટલે કે માપ નથી ફેરવ્યું, તો અહીંયાથી અહીંયાનો ખૂણો હોય એ 120 નો બને. અને તમને ખબર છે કે 90 એ 120 અને 60 ની વચ્ચે આવે એટલે કે 60 અને 120 ની વચ્ચે આવતી સંખ્યા છે. પછી એને એટલું ને એટલું જ માપ રાખી 120 ને કેન્દ્ર ગણવાનું એટલે કે બીજી ચાંપ છે એને કેન્દ્ર ગણી ઉપરના ભાગે એક ચાંપ મારવાની. પછી 60 ને કેન્દ્ર ગણી ઉપરના ભાગે એક ચાંપ મારીશું. આપણે બે કોઈ ચાંપને વારાફરતી કેન્દ્ર ગણી એક જ બાજુ ચાંપ મારીએ છીએ એ કઈ કહેવાય? દ્વિભાજકની રચના. તો અહીંયા પણ દ્વિભાજકની જ રચના થઈ. આમાં પણ એવું કર્યું હતું, સી અને ડી ને વારાફરતી કેન્દ્ર ગણી એક જ બાજુ છેદતી ચાંપ રચી, એમ આને પણ એક જ બાજુ છેદતી ચાંપ રચી. જો કોઈ કિરણના નામ આપેલા હોય તો એ નામ આપીએ અથવા આપણને અનુકૂળતાએ જે નામ આવડે એ લખીશું. હવે કિરણ એ અને એફ ને જોડી દઈએ. કિરણ એ અને એફ ને જોડ્યો. આ કેટલાનો ખૂણો તૈયાર થયો કે આપેલ ખૂણો જે છે ખૂણો એફ એ સી કો અથવા ખૂણો એફ એ બી ક્યુ, આ બંને 90 ના ખૂણા થશે. આ 90 નો ખૂણો રચ્યો. ખૂણાની અંદર બધામાં એટલું જ યાદ રાખવાનું
શરૂઆતના કિરણના ઉદ્ગમ બિંદુથી એક અર્ધવર્તુળાકાર ચાપ મારી, ચાપ જ્યાં છેદે છે એને કેન્દ્ર ગણી એક ચાપ મારો એટલે 60 નો બને. જો 60 થી નાનો પૂછ્યો હોય તો બીજી ચાપ મારવાની જરૂર નથી. 60 થી મોટો ખૂણો પૂછ્યો છે તો એને કેન્દ્ર ગણી એક બીજી ચાપ મારો. બીજી ચાપ મારશો એટલે 120 નો ખૂણો તૈયાર થશે. હવે 120 અને 60 ની વચ્ચેનો કોઈ ખૂણો પૂછ્યો છે તો ત્રીજી ચાપ મારવાની જરૂર નથી. હવે 120 અને 180 ની વચ્ચે પૂછ્યો છે તો ત્રીજી ચાપ 180 પર મારી એ બંનેની વચ્ચે લંબ દ્વિભાજક રચો. હવે આના રચનાના મુદ્દા લખવા છે એ તમારે જાતે લખવાના. રચનાના મુદ્દા કઈ રીતે લખાય? તો કે આપણે જે કાર્ય કરીએ છીએ એ જ લખતું જવાનું. અહીંયા લખ્યું છે કે કિરણ AB રચો, તો આમાં પણ કિરણ AB તો શરૂઆતમાં રચેલું છે, તો કિરણ AB રચો. ત્યાર પછી એને કેન્દ્ર ગણ્યું તો અહીંયા લખેલું છે કે યોગ્ય માપની ત્રિજ્યા. તમને કોઈ માપ ન આપેલું હોય તો યોગ્ય માપની ત્રિજ્યા લઈ એને કેન્દ્ર ગણી અર્ધવર્તુળાકાર ચાપ મારો. ચાપ AB કિરણને જ્યાં છેદે છે ત્યાં D નામ આપો. આમાં પણ એ જ કર્યું, પણ નામ આપણે અલગ આપેલા છે તો કોઈ પણ નામ લખી શકાય. ત્યાર પછી તેટલી જ ત્રિજ્યા લઈ D ને કેન્દ્ર ગણી પ્રથમ ચાપને છેદતી ચાપ દોરો. જ્યાં છેદે છે ત્યાં છેદ બિંદુને નામ આપો. અહીંયા પણ એ જ કર્યું, જ્યાં છેદતું હતું એને કેન્દ્ર ગણી પ્રથમ ચાપને છેદતી ચાપ દોરી. અહીંયા છેદ બિંદુને નામ આપ્યું. પછી એને કેન્દ્ર ગણી બીજી ચાપ દોરી, અહીંયા છેદ બિંદુને નામ આપ્યું. હવે અહીંયા કિરણ AC રચો એટલે 60 ની રચના કરી, પણ આપણે 60 ની પૂછેલી નથી તો કિરણ અહીંયા દોરવાની જરૂર નથી. હવે અહીંયા ખાલી એટલો ટોપિક વધુ આવશે કે બિંદુ E અને D ને તેટલી જ ત્રિજ્યા લઈ બિંદુ E અને D ને વારાફરતી કેન્દ્ર ગણી ઉપરના ભાગે છેદતી ચાપ રચો. આને કેન્દ્ર ગણી ઉપરના ભાગે છેદતી ચાપ રચી છે. હવે છેદતી ચાપ જ્યાં છેદ બિંદુને કોઈ પણ નામ આપીએ એ આપણે માગેલો ખૂણો 90 અંશનો થશે. આ દાખલા નંબર 1 પૂરો. રચનાના મુદ્દા તમારે લખવાનું. હવે એને પ્રમાણિત કરવું હોય અહીંયા F છે, અહીંયા E અને D છે. અહીંયા આપણે થોડુંક આટલું ભાગ રાખીએ. આ ચાપને અહીંયા થાય, અહીંયા જે છેદ છે એને કોઈ પણ નામ આપી દઈએ Q, કારણ કે અર્ધવર્તુળાકાર છે એટલે બંને બાજુ હોય. હવે એટલું વિચારો કે આ F, Q અને A આ એક ત્રિકોણ બન્યું. અહીંયા F, A અને C એક બીજું ત્રિકોણ બનશે. અહીંયા એક ત્રિકોણ બનશે, આટલો ભાગ આ અને અહીંયા પણ એવી રીતનું એક ત્રિકોણ બનશે. તો આ ત્રિકોણ અને આ ત્રિકોણ આપણે સરખાવીએ કે ત્રિકોણ F Q A અને ત્રિકોણ FAC. આ બંને સરખાવ્યા. આ જે રચના છે એ આના પછી 90 ના ખૂણા રચવા માટે બીજી રીત છે એના આધારે છે. એ બીજી રીત શીખવાવું એટલે આ જે આપણે પ્રમાણિત કરીએ છીએ એ તમને ઓટોમેટિક સમજાઈ જશે. એની અંદર આ પ્રથમ ખૂણો પ્રથમ ત્રિકોણ અને બીજું ત્રિકોણ છે એને સરખાવીએ. જેમ આપણે ખૂણાના દ્વિભાજકની અંદર સરખાવતા હતા કે બા શરત આધારે આ બંને ત્રિકોણ એક રૂપ છે, એમાં પ્રથમ અને દ્વિતીય ત્રિકોણ સરખાયા. એની અંદર F થી Q માપ એ આજે આપણે પ્રથમ ત્રિજ્યા લીધેલી છે યોગ્ય માપની, એટલે કે અર્ધવર્તુળાકાર જે ત્રિજ્યા લીધી છે એટલે કે ત્રિજ્યાની વર્તુળ કહેવાય. એટલે F Q. એવી જ રીતે અહીંયા F અને C થશે. F Q અને FC એ ત્રિજ્યાઓ છે. પણ કઈ ત્રિજ્યાઓ છે? તો કે જો
આ પેલી છે એ અર્ધવર્તુળાકાર ત્રિજ્યા છે, એટલે કે વર્તુળની ત્રિજ્યા છે, અને આ બીજી જે છે એ ચાંપની ત્રિજ્યા થતી હશે, એને આપણે સામાન્ય વર્તુળની ત્રિજ્યા કહીએ. ત્યાર પછી એફ એ આ ત્રિકોણની અંદર પણ છે, આ ત્રિકોણમાં પણ એફ એ છે. સામાન્ય બાજુ થઈ બંનેમાં. અને છેલ્લું ક્યુ એ અને એસી એ બંને વર્તુળની ત્રિજ્યા છે. જો આ બાજુ ને આ બાજુ ત્રણેય બાજુ બાજુ સમાન હોય તો બા શરત લાગે. એના આધારે ત્રિકોણ એફ ક્યુ એ અને ત્રિકોણ એફ એ સી સમાન છે. હવે એ સમાન હોય તો એમના ખૂણા પણ સમાન હોય. ખૂણા એટલે કે એફ એ ક્યુ, ખૂણો એફ એ ક્યુ બરાબર એફ એ સી આ બંને સમાન થશે, એટલે કે એકરૂપ ત્રિકોણના ખૂણા. હવે આ બંને સમાન છે. બીજું કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ ટી આકાર બને છે. ટી આકારના એટલે કે રૈખિક જોડના ખૂણા. રૈખિક જોડના એટલે કે સરવાળો 180 થાય, તો ખૂણો એફ એ ક્યુ વત્તા ખૂણો એફ એ સી બરાબર 180 થશે. ને આપણે અત્યારે જ અહીંયા સાબિત કર્યું કે એફ એ ક્યુ એટલું જેટલું માપ છે એટલું જ માપ એફ એ સી નું છે, તો બંને સરખા કહેવાય. તો એફ એ ક્યુની જગ્યાએ એફ એ સી લખી શકાય. તો એફ એ સી અને એફ એ સી એટલે કે 2 વખત એફ એ સી થયા. હવે ખૂણો એફ એ સી શોધવા હોય તો 2 છે એ બરાબરની પેલી બાજુ જશે, એટલે કે 180 ના છેદમાં જશે. 180 ભાગ્યા 2 એટલે કે 90. ખૂણો એફ એ ક્યુ વત્તા ખૂણો એફ એ સી બરાબર 180. આ 90નું પ્રમાણિત કર્યું. હવે આની પછી બીજો દાખલો છે, એનો દ્વિભાજક છે 45 નો ખૂણો. તો એની અંદર આ જે એફ છે એ આ પ્રથમ ચાંપને પણ ક્યાંક છેદે છે. એ જ્યાં છેદતું હોય ત્યાં કોઈ પણ નામ આપી દઈએ આપણે. એસ નામ આપ્યું. હવે શું કરીશું, એસ અને સી ને બંનેને વારાફરતી કેન્દ્ર ગણી એક અહીંયા ચાંપ મારીશું ઉપર, આને કેન્દ્ર ગણી અને આને કેન્દ્ર ગણી વારાફરતી ચાંપ મારી. એ ચાંપ જ્યાં છેદે છે અહીંયા કોઈ પણ છેદ બિંદુ આપી કિરણ રચી દઈએ, એટલે કે આ જે માગેલો ખૂણો છે એ 45 નો રચાશે. આ 90 ના 2 ભાગ પાડ્યા આપણે, એટલે 45 નો રચના થઈ ગઈ. ત્યાર પછી દાખલા નંબર 3 એનો પહેલો દાખલો જોયો 30 નો ખૂણો. હવે એનો ત્રીજો દાખલો છે 15 નો ખૂણો. તો એની રચના પણ આવી જ રીતે કરી શકાય કે 30 નો ખૂણાની રચના કરી આપણે. હવે 30 ના અડધા કેટલા થાય? 15. તો અહીંયા કોઈ પણ બિંદુનું નામ આપીશું. આ જે ઈ છે એને અહીંયા નામ આપી દઈએ 15 ની જ્યારે રચના કરતા હોઈએ ત્યારે. તો ઈ અને ડી ને વારાફરતી કેન્દ્ર ગણી અર્ધવર્તુળાકાર ચાંપ મારો. જેમ 30 ની રચના કરી એમ 30 થી નીચે એવી ને એવી જ રચના કરશું, એટલે અહીંયા 15 ની રચના થઈ જશે. આપણે 30 ની રચના કરી એવી જ રીતે એની નીચે, એટલે કે 15 ની રચના થઈ જાય.
હવે અહીંયા 45 ની રચના કરી, 45 ના અડધા કરો, 45 ભાગ્યા 2 એટલે કે 22.5, 22.5 ને 22 હા 22 1/3 લખાય. એ જે તમને આપેલો જ છે ત્રિજ્યાનો બીજો દાખલો કે 22.1/3 ખૂણાની રચના કરો. 22.1/3 એટલે 22 દુ 44 ને 1 45, 45 ના છેદમાં 2 એટલે કે 45 નો દ્વિભાજક રચવો છે. 45 નો દ્વિભાજક એટલે આ 45 ખૂણો રચ્યો, અહીંયા ડી આવ્યું હોય તો આને કેન્દ્ર ગણી અહીંયા ચાપ મારશો એટલે 45 નો રચાશે. ખૂણાની અંદર તમારે એટલું જ યાદ રાખવાનું કે જે માપ આપ્યું છે એ કયા ખૂણાનો દ્વિભાજક છે. જેમ કે 30 આપ્યું છે, આપણને ખબર છે કે 30 ના બમણા કેટલા થાય 60, તો 60 નો ખૂણો રચી એના બે સરખા ભાગ કરીશું આપણને 30 નો મળશે. 15 તો કે 15 ના ડબલ 30 થાય છે, તો આપણે 30 નો રચવો પડશે. તો 30 નો રચના ન ફાવે તો 30 ના ડબલ 60, 60 નો તમને ફાવી ગયો તો 60 ના અડધા 30, 30 ના અડધા 15. ત્યાર પછી દાખલા નંબર 4 માં છે 75, 105 અને 135 એ જોઈએ. અને એની પહેલા આજે 90 ના ખૂણાની રચના આપણે આ રીતથી કીધી કે પહેલા 60 પછી 120 ને પછી 180 ની રચના કરવાની. એના સિવાય ડાયરેક્ટ રચના થાય છે બીજી રીત, એ બીજી રીત પહેલા શીખી લઈએ. જે બીજી રીત છે એની અંદર આપણે શું કરીશું કે શરૂઆતમાં જે કિરણ આપ્યું છે એનું વિરુદ્ધ કિરણ, વિરુદ્ધ એટલે કે જો ડાબી બાજુનું કિરણ આપેલું હોય તો જમણી બાજુ દોરવાનું, ઉપર આપેલું હોય તો નીચે એટલે કે વિરુદ્ધ થાય. તો આપણે આનું વિરુદ્ધ કિરણ એટલે કે આ દિશામાં દોરીશું. આટલી રચના કરી નાખવાની. પછી જેવી જ રીતે આપણે ઓલા ખૂણામાં રચના કરતા હતા એવી જ રીતે કરવાની છે કે એને કેન્દ્ર ગણી યોગ્ય માપની ત્રિજ્યા લઈશું. જ્યાં છેદે છે ત્યાં કોઈ પણ નામ આપી દઈએ આપણે. હવે શું કરીશું, આનો 90 નો રચના કરવી હોય તો x અને y આનાથી અડધું માપ લેવાનું. x અને y નું જેટલું માપ છે એના કરતા અડધાથી સહેજ વધુ એટલે કે આ જે a નું બિંદુ છે એનાથી સહેજ મોટું માપ લઈ x ને કેન્દ્ર ગણી અને y ને કેન્દ્ર ગણી ઉપરના ભાગ આપણે એક ચાપ રચીશું, છેદતી ચાપ. એ જ્યાં છેદે છે ત્યાં કોઈ પણ નામ આપી એક કિરણની રચના કરીશું એટલે 90 નો ખૂણો થઈ જાય. ઓલા કરતા થોડીક સરળતા રહે. ઓલો અહીંયાથી 60 રચો, 60 થી 120 રચો, એવી રીતે નહીં. એ અને જે વાય આપણે અર્ધવર્તુળાકારના ચાપના જે બિંદુઓ છે એ બિંદુનું અડધું માપ હોય એનાથી સહેજ વધુ માપ લઈ ઉપરના ભાગે એક ચાપ મારીએ છીએ. આ 90 નો રચના થઈ. હવે આપણને ચોથા દાખલાની અંદર પૂછ્યું છે કે 75 ની રચના કરો. આપણને ખબર છે કે આ 90 થયો, 75 એ 90 અને 60 ની વચ્ચે આવે છે. તો તમને એમ થશે કે કોનો દ્વિભાજક છે. ન ખબર હોય તો કાંઈ વાંધો નહીં, અહીંયાથી આપણે 60 નો ખૂણો રચી નાખીએ. પહેલા આટલું જે માપ છે એ માપ લઈ y ને કેન્દ્ર ગણી આ 60 ને રચી. આ 60 ની રચના થઈ, આ 90 ની રચના થઈ. જે 60 ની રચના થઈ છે એ દર્શાવીએ આપણે. નો ખૂણો, આ આખો જે છે એ 90 નો ખૂણો. 90 અને 60 ની વચ્ચે કેટલું અંતર તો કે 90 - 60 કરીશું આપણે તો 30 મળશે. હવે 30 એટલે કે આ જે એકલો ખૂણો છે એ 30 નો બન્યો હશે.
હવે એનો દ્વિભાજક જો આપણે રચીએ એટલે કે આ એકલો જે ખૂણો છે આ વધનો એના બે સરખા ભાગ કરીએ તો કેટલા થાય? 30 ના 2 ભાગ કરશો એટલે 15. તમને પહેલો અને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે 75 અને 105 નો ખૂણો રચવો. 75 નો રચવો છે તો આ 60 નો ખૂણો તો તૈયાર છે. એની અંદર અહીંયા જે દ્વિભાજક રચાય છે એ ઉમેરો એટલે કે અહીંયા વચ્ચે ભાગ પાડશો તો 2 15 15 ના પડશે. તો 60 અને 15 કેટલા થાય? 75. તો અહીંયા 75 ની રચના થશે. હવે અહીંયા દ્વિભાજક રચવો છે તો અહીંથી આ માપ અહીંયા કોઈ પણ બિંદુ આપેલું હોય આપણે અને અહીંયા કોઈ પણ બિંદુ આપ્યું છે, આ બંને બિંદુનું અડધું માપ હોય એનાથી સહેજ વધારે લઈ ઉપર અને નીચે એક ચાંપ મારીશું. સોરી, ઉપરના ભાગે છેદતી ચાંપ મારી. આ જે છેદતી ચાંપ છે પ્રથમ જે કિરણનું ઉદ્ગમ બિંદુ હોય અહીંયા જોડી દો એટલે આ 30, આ 30, આ 60, આ 90. આખો ખૂણો 90 નો બનશે. આટલા સુધી 60 નો બનશે. આ બંને 30 30 નો બનશે. સોરી, આ આખો 30 હોય એટલે બંને 15 15 ના બનશે. તો 60 અને 15 એટલે કે આટલો ખૂણો હોય એ 75 નો રચાય. હવે બીજો તમને પૂછેલો છે કે 105 તો એ આ બાજુનો ખૂણો વિચારો કે આટલો કેટલો છે? આ તો 90 નો આપેલો છે. 90 ની અંદર આ 15 ઉમેરો 105 ની રચના થઈ. તો અહીંયાથી આ બાજુનો ભાગ છે એ 105 નો રચાય અને અહીંયાથી આ બાજુનો ભાગ છે 100. આ બાજુ 5 હોય તો આ બાજુ કેટલા વધે? 75 વધે. 105 અને 75 180 થઈ ગયા. તો આખો સરળ ગોળ 180 નો હોય. તમારે અલગ અલગ ગણવાના છે પણ અહીંયા આપણે ભેગા ગણાયા છે અને રચનાના મુદ્દા લખવાના છે. તમે જે કાર્ય કરો છો એટલું લખતું જ હોય. હવે એક છેલ્લો ખૂણો રહી ગયો છે 135 નો. બીજી રીત આધારે દોરશું એટલે પ્રથમ એનું કિરણ આપણે લંબાવીએ. પછી એનો 90 ની રચના કઈ રીતે થાય તો કે E અને D નું જેટલું માપ છે એનાથી સહેજ ઓછું માપ લઈ. E અને D નું માપ હોય એનાથી સહેજ ઓછું લ્યો અથવા તમે એમ કહી શકો કે E અને D નું જે અડધું માપ થાય છે એનાથી સહેજ વધારે. બંનેનો અર્થ સરખો જ. E ને કેન્દ્ર ગણી ઉપરના ભાગે એક ચાંપ મારીશું. D ને કેન્દ્ર ગણી ઉપરના ભાગે એક ચાંપ મારીશું. બંને જે ચાંપ છેદે છે ત્યાં આપણે કોઈ પણ નામ આપી શકીએ P અને એની રચના કરીશું એટલે 90 ના ખૂણાની રચના થાય. સાથે સાથે આ પ્રથમ ચાંપને જ્યાં છેદે છે ત્યાં પણ કોઈ નામ આપી દઈએ એટલે પછી આપણને મુશ્કેલી ન થાય. આ 90 ની રચના થઈ. તમારે જોઈએ છે 135. હવે આ ખૂણો 90, આ બાજુ ખૂણો 90. હવે 90 ના અડધા કરો એટલે 45 મળશે. એટલે આ બાજુ લંબ દ્વિભાજક, આ બાજુ દ્વિભાજક રચવું કે આ બાજુ દ્વિભાજક રચવું, એક બાજુ 45 45 ના બે ખૂણા થશે અને એક બાજુ આખો 90 નો ખૂણો થશે. હવે વિચારો કે 45 ના 45 બે થયા હોય અને એક 90 નો એટલે કે ત્રણ ખૂણા આવા બનશે આપણા. એમાંથી 90 અને 45 ને હું જોડી દઉં તો કેટલા થશે? 135. એટલે આ બંનેમાંથી કોઈ પણ એક બાજુ આપણે 90 નો દ્વિભાજક રચીશું. આ બાજુ રચીએ તો Z અને E નું જેટલું માપ છે એનાથી અડધા કરતા વધારે માપ લઈ E ને કેન્દ્ર ગણી અહીંયા એક ચાંપ મારો, Z ને કેન્દ્ર ગણી બીજી ચાંપ મારો. આ જે છેદતી ચાંપ છે એને A સાથે જોડી દો.
અહીંયા કોઈ પણ નામ આપી દઈએ આપણે. તો હવે વિચારો કે આ જે ખૂણો છે એ તો 90 નો હતો, આ બંને 45 ના થયા, અને આ આખો ખૂણો રચવો હોય આપણે તો 90 + 45 થશે. 90 + 45 એટલે કે 135 ની રચના થઈ જશે. તો આપણા અહીંયા રચના ચેપ્ટરના જેટલા ખૂણાઓ છે તથા સ્વાધ્યાય 11.1 છે એ પણ પૂરું થયું. એનો 5મો એક દાખલો બાકી છે કે આપેલા બાજુના માપવાળો સમબાજુ ત્રિકોણની રચના કરવાની છે. સમબાજુ એટલે કે ત્રણેય માપ સરખા હોય. એની અંદર એટલું જ કરવાનું, જે માપનો તમને ત્રિકોણ આપેલો હોય એનો શરૂઆતનો પાયો રચીએ, એટલે કે આપણે કોઈ પણ રેખાખંડ રચી દઈશું કે જે માપનો આપેલો હોય 5 નો, તો 5 નો રેખાખંડ રચવાનો. સમબાજુ એટલે ત્રણેયના બાપ 5 5 જ થવા જોઈએ. આ 5 નો રચ્યો પછી શું કરવાનું કે એ ને કેન્દ્ર ગણી 5 નું જેટલું માપ થતું હોય એટલું માપ લઈ ઉપર એક ચાપ મારો, બી ને કેન્દ્ર ગણી 5 સેન્ટીમીટર માપ લઈ ઉપર ચાપ મારો, અને આ બંને જે ચાપ છેદતી છે અહીંયા એ અને બી ને જોડી અહીંયા કોઈ પણ નામ આપી દો. આ સમબાજુ ત્રિકોણ રચના થઈ ગઈ. શરૂઆતમાં જેટલા માપનો રેખાખંડ આપ્યો છે એ દોરીશું, ત્યાર પછી બંનેને કેન્દ્ર ગણી જેટલું માપ છે એટલા માપની ત્રિજ્યા ઉપરના ભાગે દોરી બંને રેખાખંડને જોડી દઈશું. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 11 પૂર્ણ થાય છે. એના પછીનું જે 11.2 થી બીજી રચનાઓ છે એ આ વખતના સિલેબસની અંદર નથી. આટલા સુધી આપણે રાખવાનું છે. અને હવે જ્યારે ગણિતની પરીક્ષા આવશે, તમારે અઠવાડિયે જે લે છે એની અંદર જ્યારે ગણિતની પરીક્ષા હશે 20 તારીખે, ત્યારે આપણી રચના અને ખૂણા હશે. પાર્ટ બી ની અંદર રચના અને ખૂણાઓ પૂછેલા હશે. એટલે 3 રચનાઓ તૈયાર કરવાની અને એના ખૂણા કઈ રીતે તૈયાર કરવા છે એ શીખી લેજો. અને રચનાના મુદ્દા સાથે સાથે તમારે લખતા શીખવાનું કે જે આપણે કરીએ છીએ એ જ વસ્તુ લખવાની છે. તો આપણે આટલા સુધી રાખીએ આજે, ને હવે જ્યારે મળીશું ત્યારે નવું ચેપ્ટર ચાલુ કરીશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.